રાજકોટના જેતપુર તાલુકામાં ભારે વરસાદથી ડાયવર્ઝનનું ધોવાણ થયાના સમાચાર। દેવકી ગાલોલ ગામે ગાલોરિયા નદી પરના ડાયવર્ઝનને નુકસાન પહોંચ્યું છે। ડાયવર્ઝનના ધોવાણથી જેતપુર બગસરા રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। નદીના ધસમસતા પાણી વહેતા રસ્તાની બંને તરફ વાહનોની કતારો લાગી હતી। પુલનું કામ ચાલુ હોવાથી નદીમાં કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। અહીં 1.5 વર્ષથી પુલનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા બે કાંઠે નદી વહેતી થઈ ગઈ છે। પુલના જે ડ્રાઈવરનું કામ કરેલું છે તે તૂટી જતા અને નદીમાં જોરદાર પ્રવાહ આવતા આજુબાજુના ગામડાઓનો જે વાહન વ્યવહાર છે ખોરવાઈ ગયો છે। આખું રોડનો જે વાહન વ્યવહાર છે જેતપુરથી બગસરા સુધીનો એસટી બસ પ્રાઇવેટ વાહનો તમામ વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલો છે। ગામ લોકોની એવી માંગ છે કે તંત્ર સત્વરે જાગી અને આ અંગે યોગ્ય વ્યવસ્થા કરે। તો રાજકોટના ધોરાજીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ધોરાજીમાં 1.5 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અહીં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। 2.5 ઇંચ વરસાદમાં ધોરાજી પાણી થઈ ગયું છે। ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। અહીં 2.5 ઇંચ વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। તો રાજકોટ જિલ્લા